નમસ્કાર મિત્રો, ફોર્મ ઓફ ફિલ્ડની યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ગુજરાતના દરેક પશુપાલક માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અલગ અલગ પ્રકારની યોજનાઓ ચાલુ થઈ ગઈ છે, જેની અંદર ગાય અને ભેંસ માટે દાણનું ફોર્મ કેવી રીતે ભરવું એની સંપૂર્ણ પ્રોસેસ આપણે આ વિડીયોમાં જોઈશું. તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો સૌથી પહેલા તમે તમારા મોબાઈલમાં કે કોમ્પ્યુટરમાં ગૂગલ ઓપન કરશો અને ગૂગલમાં આઈ ખેડૂત પોર્ટલ સર્ચ કરવાનું રહેશે. સર્ચ કર્યા બાદ પહેલા નંબરની જે વેબસાઇટ આવશે એના પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ આ પ્રકારનું ઇન્ટરફેસ ઓપન થશે અને જેની અંદર આપણે યોજના ઉપર ક્લિક કરીશું. યોજના ઉપર ક્લિક કર્યા બાદ નવું ટેબ ઓપન થશે, જેની અંદર પશુપાલનની યોજનાઓ માટે અહીંયા ક્લિક કરીશું. ક્લિક કર્યા બાદ નવું પેજ ઓપન થશે, જેની અંદર તમે પશુપાલનને લગતી અલગ અલગ યોજનાઓ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અને અહીંયા તમે જોઈ શકો છો કે એસટી કેટેગરી માટે ગાભણ પશુ અને ખાણદારની સહાય, વિયાણ બાદ ખાણદારની સહાય 6 અને 8 નંબર એસસી કેટેગરી માટે છે. અને જો તમે ઓબીસી કે જનરલ કેટેગરીમાં આવતા હો તો 22 અને 23 નંબરમાં એપ્લાય કરી શકો છો. તો હું અત્યારે ઓબીસી કેટેગરી માટે એપ્લાય કરું છું અને એમાં પણ ગાભણ પશુ માટે તો 22 નંબરનું કોલમ સિલેક્ટ કરીશ અને એના પર ક્લિક કરીશ. ક્લિક કર્યા બાદ આ પ્રકારનું પેજ ઓપન થશે, જેની અંદર તમને આ સહાયની વિગતો જોવા મળશે, જેમાં લાભાર્થી દીઠ કુલ 150 કિલોગ્રામ બિલકુલ ફ્રીમાં તમને ખાણદાણ મળશે. જેમાં આપણે અહીંયા અરજી કરો પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ આ પ્રકારનું પેજ ઓપન થશે, જેની અંદર તમે રજીસ્ટર અરજદાર છો તો જો તમે ના રજીસ્ટ્રેશન કરેલ હોય તો ના પર સિલેક્ટ કરજો અને આગળ વધવા પર ક્લિક કરવાનું રહેશે. હવે તમારી સામે નવી અરજી અપડેટ આ પ્રકારના ઓપ્શન ઓપન થશે, જેની અંદર નવી અરજી ઉપર ક્લિક કરવાનું રહેશે. નવી અરજી પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું ફોર્મ ઓપન થશે, જેની અંદર તમારે સૌપ્રથમ નામ લખવાનું રહેશે, જેમાં અહીંયા નામ, પિતાનું નામ અને અટક લખવાની રહેશે. ત્યારબાદ જિલ્લો પસંદ કરવાનો રહેશે, ત્યારબાદ તાલુકો અને પછી ગામ. સરનામામાં તમે ફક્ત ગામનું નામ પણ લખી શકો છો. અહીંયા પિનકોડ લખવાનો રહેશે, અહીંયા પુરુષ કે સ્ત્રી સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ જાતિ પર ક્લિક કરવાનું રહેશે અને ઓબીસી કે જનરલ પર સિલેક્શન કરવાનું રહેશે. આધાર નંબર બેંક એકાઉન્ટ જોડે લિંક છે તો જો કરેલ હોય તો હા. ત્યારબાદ અહીંયા મોબાઈલ નંબર લખવાનો રહેશે. જે પણ લોકો દિવ્યાંગ હોય એ અહીંયા હા કરશે, બાકી બીજા બધા ના કરશે. ત્યારબાદ અહીંયા આધાર નંબર લખવાનો રહેશે અને અહીંયા સંમતિ માટે ક્લિક કરવાનું રહેશે. જો તમને ગાય ભેંસનું કડી નંબર ખબર હોય તો અહીંયા લખવાનું અને ના ખબર હોય તો ચાલશે. તમારે ગાય વર્ગના પ્રાણી કેટલા છે એ અહીંયા લખવાનું રહેશે, ના હોય તો 0. ભેંસ વર્ગના કેટલા છે એ લખવાનું રહેશે. અહીંયા જો તમે છેલ્લે કોઈ વાર લાભ લીધો હોય તો અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે અને ના લીધો હોય તો બીજા નંબરનું ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. તમે જે પણ દૂધ મંડળીમાં દૂધ ભરતા હોય તેનો જિલ્લો, તાલુકો અને દૂધ ઉત્પાદક સહકારી મંડળીનું નામ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમારે રેશન કાર્ડ નંબર નાખવાનો રહેશે અને તમે અહીંયા સર્ચ કરશો એટલે તમારા ઘરના સભ્યોની માહિતી અહીંયા આવી જશે, જેની અંદરથી તમારે તમારું નામ સિલેક્ટ કરવાનું છે. નામ સિલેક્ટ કરશો એટલે નીચે તમારું નામ આવી જશે. ત્યારબાદ અહીંયા કેપ્ચા કોડ એન્ટર કરીને અરજી સેવ કરો પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ તમારી સામે આ પ્રકારનો એક મેસેજ આવી જશે અને તમારા મોબાઈલમાં પણ અરજી નંબરનો મેસેજ આવશે. અને અહીંયા તમને 2 પ્રકારના ઓપ્શન જોવા મળશે કે અરજી સેવ કર્યા તારીખથી વધુમાં વધુ 7 દિવસની અંદર આ જે અરજીની પ્રિન્ટ છે એ દસ્તાવેજો સાથે જોઈન્ટ કરીને કચેરીના સરનામે રજૂ કરવાની રહેશે, અથવા તો તમે 7 દિવસની અંદર જ કન્ફર્મ કરી સ્કેન કરેલ અરજીની નકલ તેમજ અન્ય ડોક્યુમેન્ટ અપલોડ કરી શકશો. અને જો ડોક્યુમેન્ટ અપલોડ કરો છો તો તમારે આપવા જવાની જરૂર રહેતી નથી. હવે આપણે નેક્સ્ટ સ્ટેપ એટલે કે અરજી અપડેટ કરવા પર ક્લિક કરશું, જેમાં અહીંયા તમે તમારો નંબર જોઈ શકો છો. કેપ્ચા કોડ એન્ટર કરીને સર્ચ ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે અહીંયા તમે તમારી અરજીની બધી ડિટેલ ફરીથી જોઈ શકો છો અને જો કમ્પ્લીટ લાગે તો અહીંયા કેપ્ચા કોડ એન્ટર કરીને અરજી અપડેટ પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ અહીંયા આ પ્રકારનું પેજ ઓપન થશે, જેમાં આપની અરજી અપડેટ થઈ ગઈ છે એ પ્રકારનું લખીને આવશે. હવે અરજી કન્ફર્મ કરવા પર ક્લિક કરવાનું રહેશે, જેમાં અહીંયા કેપ્ચા કોડ એન્ટર કરીને સર્ચ કરો પર ક્લિક કરવાનું રહેશે. આ પ્રકારનું પેજ ઓપન થશે અને જેની અંદર ડોક્યુમેન્ટ પર તમને બતાવવામાં આવે છે કે આટલા ડોક્યુમેન્ટ લઈને તમારે અરજી જમા કરવાની રહેશે. તો અરજી કન્ફર્મ પર ક્લિક કરવાનું રહેશે અને અહીંયા તમારી અરજી કન્ફર્મ થઈ ગઈ છે. હવે અરજી પ્રિન્ટ કરવા પર ક્લિક કરવાનું રહેશે. કેપ્ચા કોડ એન્ટર કરો અને પ્રિન્ટ ઉપર ક્લિક કર્યા બાદ આ પ્રકારનું બીજું પેજ ઓપન થશે, જેની અંદર સંપૂર્ણ માહિતી આવી જશે અને નીચે એ પણ લખાયેલું આવશે કે આ અરજી કોને આપવાની છે. તો આ દર્શાવેલ એડ્રેસ પર તમારે આ અરજી મોકલવાની રહેશે અને એ પણ 7 દિવસની અંદર. અને આમાં ત્રીજા નંબરનું પેજ છે કે જેની અંદર તમારે તમારા કૃત્રિમ વિજ્ઞાન કર્મચારી કે પછી પશુ ડોક્ટર પાસેથી આ પ્રમાણપત્ર પર સહી કરાવવાની રહેશે અને સહી કરાવ્યા બાદ જ આ અરજી તમારે જમા કરાવવાની રહેશે. તો આ હતી આઈ ખેડૂત પર ફોર્મ ભરવાની પ્રોસેસ. તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો અને બીજા મિત્રો સુધી પણ જરૂરથી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો.